નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેનો આજે 5મો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ટોટલ 4 સેશન કવર કરી ગયા છે અને ચારે સેશનમાં આ ચેપ્ટરની ઓલમોસ્ટ બધી થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે માત્ર એક જ થિયરી બાકી છે, એસી જનરેટર, અને અમુક દાખલાઓ આપણે કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ જે સેશન હતું આપણું, એમાં આપણે આત્મપ્રેરકત્વ વિશેની વાત કરી હતી, જે પ્રેરકત્વનો જે એક પ્રકાર છે, પ્રેરકત્વના પ્રકારો, અને પછી લાંબા સોલેનોઇડ માટેનું સૂત્ર આત્મપ્રેરકત્વનું, આત્મપ્રેરિત ઈએમએફ, આ બધા ટોપિક આપણે લાસ્ટ ટાઈમ કવર કર્યા હતા અને એને લગતા દાખલા આપણે બાકી હતા. આજના સેશનમાં આપણે શું જોવાનું છે? તો આજના સેશનમાં આપણે ઉદાહરણના દાખલા કમ્પ્લીટ કરી દઈશું, એસી જનરેટરની જે થિયરી બાકી છે એ પણ કમ્પ્લીટ કરી દઈશું અને એને લગતું એક જ ઉદાહરણ બુકમાં આપેલું છે એ ઉદાહરણ પણ આપણે જોઈશું. ત્યારબાદ જો સમયની અનુકૂળતા હશે તો આપણે સ્વાધ્યાયના દાખલા પણ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આ સેશન આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં લાસ્ટ જે સેશન છે એને થોડુંક રિવાઇઝ કરી લઈએ. લાસ્ટ સેશનમાં આપણે પ્રેરકત્વની વ્યાખ્યા સમજ્યા હતા કે પ્રેરકત્વ કોને કહેવામાં આવે છે. પ્રેરકત્વની વ્યાખ્યા એ હતી કે ફ્લક્સમાં થતો ફેરફાર અથવા જે ફ્લક્સ છે ફાઈ, ચુંબકીય ફ્લક્સ ફાઈ, એ ઓલવેઝ તમને વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં જોવા મળે છે અને એને આપણે કહીએ છીએ પ્રેરકત્વ. ફાઈ ચલે છે આઈ, એવું એક સૂત્ર હતું અને આ સૂત્ર જ આપણે યાદ રાખવાનું છે. જો ગૂંચળામાં આંટાઓની સંખ્યા આપણે n લઈ લઈએ, ગૂંચળાઓમાં n કેપિટલ આંટા લઈ લઈએ આપણે, તો આપણું સૂત્ર બની જશે કેપિટલ N ફાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ, જેને આપણે કહીએ છીએ પ્રેરકત્વ. ત્યારબાદ આપણે એનો એકમ આપ્યો હતો હેનરી. હેનરીના નામ પરથી એનો એકમ આપવામાં આવ્યો છે હેનરી, અને એનું પારિમાણિક સૂત્ર પણ આપણે તારવ્યું હતું. ત્યારબાદ આપણે પ્રેરકત્વના પ્રકારોની જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે ટોટલ 2 પ્રકાર છે. એક તો અન્યોન્ય પ્રેરકત્વ અને બીજું છે આત્મપ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વની જો વાત કરીએ તો એની અંદર કુલ 2 ગૂંચળા લેવામાં આવે છે. 2 ગૂંચળાને એકબીજાની સાપેક્ષે મૂકવામાં આવે તો પહેલા ગૂંચળામાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એની સાથે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હોય છે એ બીજા ગૂંચળા સાથે પણ સંકળાય છે, અને કન્ડિશન આપણે એ અપ્લાય કરી હતી કે બંને ગૂંચળાઓને એકબીજાની નજીક રાખવામાં આવે છે. એના લીધે શું થાય છે કે એક ગૂંચળામાંની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બીજા ગૂંચળામાંથી પસાર થઈ શકે. તો શું થશે? પહેલા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એ બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં પણ ફેરફાર કરશે. આપણે જો પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં સહેજ પણ ફેરફાર કરીએ, ફ્લક્સમાં વધારો કરીએ કે ફ્લક્સમાં ઘટાડો કરીએ, તો એ સાથે સાથે બીજું જે ગૂંચળું છે એના ફ્લક્સમાં પણ એના મુજબ વધારો કે ઘટાડો થશે, અને એને આપણે કહીએ છીએ અન્યોન્ય પ્રેરકત્વ. એકના લીધે બીજા ઉપર થતી અસર, એને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પણ કહેવામાં આવે છે. એના લીધે એનો સિમ્બોલ કેપિટલ M આપવામાં આવે છે, અને જો એનું સૂત્ર આપણે આપવું હોય તો આપણે આવી રીતે આપ્યું હતું કે કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ ફાઈ છેદમાં I, જ્યાં ફાઈ આપણને ખબર છે ચુંબકીય ફ્લક્સ અને I જે છે એ વિદ્યુત પ્રવાહ છે. ત્યારબાદ આપણે પ્રેરકત્વની વાત કરી હતી, આત્મપ્રેરકત્વ. જે આત્મપ્રેરકત્વ છે એમાં માત્ર એક જ ગૂંચળું લેવામાં આવે છે અને એમાંથી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે ગૂંચળું પોતે જ ચુંબક તરીકે વર્તે છે. ગૂંચળું પોતે ચુંબક તરીકે વર્તે એટલે એની ચુંબકીય જે ક્ષેત્ર રેખાઓ છે એ પોતાનામાં જ પાછી આવે છે. એટલે જે પણ ફ્લક્સમાં ફેરફાર થાય છે એ ગૂંચળામાં પોતાના લીધે જ થાય છે. બહારના કોઈ ફેક્ટરને લીધે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલા માટે એને કહેવામાં આવે છે આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ, અને એનું જે સિમ્બોલ છે એ આપવામાં આવે છે કેપિટલ L. એનું જો સૂત્ર આપણે આપવું હોય તો આપણે આપી શકીએ છીએ કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ ફાઈ છેદમાં I. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માટે કેપિટલ M અને સેલ્ફ ઇન્ડક્ટન્સ માટે કેપિટલ L. ત્યારબાદ આપણે આત્મપ્રેરિત EMFની વાત કરી હતી. આત્મપ્રેરિત EMFનું સૂત્ર જે ફેરેડેનો પ્રેરણનો નિયમ છે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅/dt, એ પ્રમાણે જ આપવામાં આવે છે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ L di/dt, જે આત્મપ્રેરિત EMFનું સૂત્ર છે. EMFના કુલ 2 સૂત્ર છે આ ચેપ્ટરમાં, બંને સેમ ટુ સેમ જ છે. એકમાં ફ્લક્સની વાત છે, બીજામાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર લેવાનો છે. d∅/dt ફ્લક્સમાં થતો ફેરફાર અને બીજામાં di/dt એટલે કે વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર. ત્યારબાદ આપણે લાંબા સોલેનોઇડ સાથે સંકળાયેલ આત્મપ્રેરકત્વની વાત કરી હતી અને એનું સૂત્ર આપણને મળ્યું હતું μ0 μr n² A ઇન્ટુ L, જ્યાં μ0 એ શૂન્યાવકાશમાં પરમિએબિલિટી લેવામાં આવે છે અને μr જે છે એ સાપેક્ષ પરમિએબિલિટી લેવામાં આવે છે. આ ટોપિક કવર કર્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે એને લગતા જે ઉદાહરણના દાખલા હતા એ બાકી હતા,
તો ઉદાહરણના દાખલાથી આજે આપણે શરૂઆત કરીએ છીએ અને ત્યારબાદ ઉદાહરણના દાખલા જ્યારે પતી જાય ત્યારે આપણે એસી જનરેટરની થિયરી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણના દાખલાઓથી. તો તૈયાર છો બધા ઉદાહરણના દાખલા ગણવા માટે? ચલો તો જોઈએ ઉદાહરણનો દાખલો. રકમ વાંચીશું આપણે દરેક જણ. તમને સ્ક્રીન ઉપર દેખાય છે રકમ. 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા એક સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપે ફરે છે. જો આ સ્થાન પર HE બરાબર 0.4 G હોય તો ધરી અને વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત થતું EMF શું હશે? આપણને કિંમત આપેલી છે 1 G બરાબર 10⁻⁴ ટેસ્લા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે કોઈ પણ દાખલો ગણવાની શરૂઆત કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણે એક વસ્તુ એ કરવાની હોય છે કે જે પણ ગિવન ડેટા છે આપણે સૌથી પહેલાં લખી લેવાનો હોય છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આપણે કયું સૂત્ર વાપરવું જોઈએ. તો સૌ પહેલું કામ આપણે એ કરીશું કે આપણને જે માહિતી આપેલી છે એ જોઈ લઈએ. અહીંયા આપણને L આપેલું છે 0.5 મીટર, ધાતુના આરા આપણને આપેલા છે 10 અને ચુંબકીય ક્ષેત્ર 120 રિવોલ્યુશન પર મીટરની ઝડપથી એ ફરી રહ્યું છે. અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ 0.4 ગીગા આપેલું છે અને 1 ગીગા બરાબર આપણે લેવાનું છે 10⁻⁴ ટેસ્લા. અને આપણે શોધવાનું છે પ્રેરિત EMF. લાસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આની પહેલાંનું જે ઉદાહરણ હતું, ઉદાહરણ 6.6, એની અંદર આપણે આ જ પ્રકારનો એક કિસ્સો લીધો હતો અને એ કિસ્સાનું આપણે સૂત્ર તારવ્યું હતું એ ટાઈમે. જો તમને યાદ હોય તો એ સૂત્ર હતું E = 1/2 BΩR². આ દાખલો તમને 1 માર્ક્સ MCQમાં પૂછાઈ શકે છે. તો જ્યારે 1 માર્ક્સ MCQમાં પૂછાય ત્યારે આ દાખલાની સાબિતી તમારે ફરીથી આપવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ EMFનું સૂત્ર, જ્યારે વ્હીલની સાથે સાથે ધરી ફરતી હોય અને એના લીધે EMF પ્રેરિત થતું હોય તો તમે ડાયરેક્ટ જ સૂત્ર વાપરી શકો છો E = 1/2 BΩR². પરંતુ જો તમને આ દાખલો 3 માર્ક્સમાં પૂછે તો પહેલાં તમારે ઉદાહરણ 6.6 આખું સાબિત કરવું પડશે અને સાબિત કર્યા પછી આ સૂત્ર જ્યારે તરવાઈ જાય ત્યારે એની અંદર તમારે એની માત્ર કિંમત મૂકવાની રહેશે. એટલે બે પ્રકારે તમને આ દાખલો પૂછાઈ શકે છે. કાં તો MCQમાં પણ પૂછાઈ શકે છે અથવા લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. તો અત્યારે જો આપણે એને MCQ તરીકે કન્સિડર કરીએ તો જો સીધું જ એનું સૂત્ર આપણે મૂકીએ તો આપણે થઈ જશે E = 1/2 BΩR². તો અહીંયા થઈ જશે 1/2. જે ચુંબકીય ક્ષેત્ર છે એની કિંમત આપણને આપેલી છે 0.4 અને ગીગામાં આપેલી છે, એટલે એને જો ટેસ્લામાં ફેરવીએ તો ગુણ્યા 10⁻⁴. 120 રિવોલ્યુશન પર સેકન્ડ એટલે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ આપેલા છે, એટલે આપણે એને શું કરીશું 2π/60 વડે ડિવાઈડ કરી દઈશું ગુણ્યા R² એટલે 0.5 આપણને આપેલા છે તો 0.5². બસ આટલું એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. આને તમે ઇઝીલી કેલ્સીની મદદથી સોલ્વ કરી શકો છો. જ્યારે તમે આ સોલ્વ કરશો ત્યારે આપણે આન્સર આવશે E = 6.28 × 10⁻⁵ વોલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, બંને રીતે તમે આ એક્ઝામ્પલને લઈ શકો છો. MCQની રીતે પણ લઈ શકો છો અથવા ઉદાહરણ જે 6.6 છે એમાં તમને આ કિંમતો આપી દે અને એવું કહે કે જે સૂત્ર તમે તારવ્યું છે એમાં માત્ર આટલી કિંમતો મૂકી દો તો એ આખો 3 માર્ક્સનો દાખલો બની જશે. અથવા તમને આવી રીતે એક રકમ આપી દીધી હશે અને એને તમે MCQની મદદથી પણ સોલ્વ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ જો બધાને ખ્યાલ આવી ગયો હોય તો એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે ઉદાહરણ 6.9. 6.8 જે છે એ સેમ ટુ સેમ આ પ્રમાણેનું જ ઉદાહરણ છે, એટલે એ તમે જાતે કરી શકો છો. એ હું તમને હોમવર્કમાં આપું છું. આપણે હવે ઉદાહરણ 6.9ને ધ્યાનમાં લઈશું, જે આપણે પ્રેરકત્વ વિશેની વાત છે. ઉદાહરણ 6.8 એકદમ ઇઝી છે, એટલે તમે જાતે ટ્રાય કરી લેજો. 6.9ની રકમ આપણે વાંચીશું. પ્રેરકત્વનો કન્સેપ્ટ બધાને ખ્યાલ જ હશે અને અહીંયા અન્યોન્ય પ્રેરકત્વની વાત છે અને એના સૂત્ર આપણે હમણાં જ ડિસ્કશન કર્યા છે, એટલે આ એક્ઝામ્પલ બધાને
સમજમાં આવી જ જશે. સ્ક્રીન ઉપર રકમ દેખાય છે તમને બધાને. રકમ વાંચીશું આપણે. ઉદાહરણ 6.9. બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા R1નું અને બીજી મોટી ત્રિજ્યા R2નું, કે જ્યાં R1 ઇઝ વેરી મચ લેસ દેન R2 ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય રીતે મૂકવામાં આવેલ છે. આ ગોઠવણનું આપણે શોધવાનું છે અન્યોન્ય પ્રેરકત્વ. રકમ ફરી સમજો વિદ્યાર્થી મિત્રો. તમને બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા આપેલા છે. એકની ત્રિજ્યા નાની છે R1 અને બીજાની ત્રિજ્યા મોટી છે, અને R1 ઇઝ વેરી મચ લેસ દેન R2 આપેલી છે. R1 જે છે ને એની કિંમત R2 કરતાં બહુ જ નાની છે અને એના કેન્દ્રો એકબીજા સાથે સંપાત થાય છે. જો તમે એની આકૃતિ દોરો ને તો તમને ખ્યાલ આવશે. આ જો કેન્દ્ર હોય, અહીંયા આ પ્રમાણેની નાની ત્રિજ્યા જેને નામ આપી દઈએ R1, અહીંયા બીજી એક મોટી ત્રિજ્યા જેને નામ આપી દઈએ R2. તો આ પ્રમાણેની આપણે કંઈક ગોઠવણ થશે. હવે જો આને એકબીજા સમઅક્ષીય એટલે બંનેની અક્ષ પણ સેમ થાય છે. હવે આ જે ગોઠવણ છે, આ ગૂંચળું 1 અને ગૂંચળું 2, એ બંને એકબીજા ઉપર એ બંનેના ફ્લક્સમાં ફેરફાર થશે અને એના લીધે જે અન્યોન્ય પ્રેરકત્વ ઉત્પન્ન થાય છે એની કિંમત આપણે શોધવાની છે. અને અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર આપણે હમણાં ડિસ્કસ કર્યું, M = phi/I. પણ અહીંયા એકને લીધે બીજાનું છે એટલે અહીંયા આપણે 1, 2 એવું નામ આપી દઈએ. તો આટલી વસ્તુ આપણે શોધવાની છે, પણ આપણને કંઈ જ વસ્તુ આપેલી નથી, કોઈની કિંમત નથી આપેલી. તો આપણે શું કરવું જોઈએ? આપણને નથી ફાઈ આપેલા, નથી આઈ આપેલા, એટલે આ જે પણ આન્સર આવશે ને આપણને એક સૂત્ર સ્વરૂપે મળશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ 6.9. આપણે એવું ધારી લઈએ કે ધારો કે બે ગૂંચળામાં જે પહેલું ગૂંચળું છે એમાં I1 જેટલો પ્રવાહ વહે છે અને જે બીજું ગૂંચળું છે એમાં I2 જેટલો પ્રવાહ વહે છે. તો આપણે એવું ધારી લઈએ, આપણે શરૂઆત કરીએ બાહ્ય ગૂંચળાથી, કારણ કે એની ત્રિજ્યા વધારે છે. તો આપણે શરૂઆત કરીએ કે બાહ્ય ગોળાકાર જે ગૂંચળું છે, બાહ્ય ગોળાકાર ગૂંચળામાં I2 પ્રવાહ વહે છે તેમ ધારી લઈએ. તો હવે I2 જેટલો પ્રવાહ વહેતો હોય તો એની સાથે કંઈક ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલ હશે અને ગૂંચળાના કેન્દ્ર સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર આપણને સૂત્ર ખ્યાલ છે, μ0I/2r. હવે અહીંયા આપણે બીજું ગૂંચળું લીધું છે અને એમાં I2 પ્રવાહ વહે છે, તો એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર પણ કેટલું થઈ જશે? B2 જેટલું. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર થઈ જશે B2 = μ0I2/2r2. સૂત્ર છે આપણું μ0I/2r. પણ બીજું ગૂંચળું છે એટલે બધા અહીંયા સફિક્સ આપણે મૂકી દીધા છે, B2 = μ0I2/2r2. હવે જે આપણું ગૂંચળું છે, પહેલું જે ગૂંચળું છે R1, એની ત્રિજ્યા બહુ જ નાની છે એટલે એની સાથે સંકળાયેલ જે ચુંબકીય ક્ષેત્ર હશે ને B1, એની જે અસર હશે ને સાવ એકદમ અવગણ્ય જેટલી હશે. આપણે હમણાં જ વાત કરી કે આ પ્રમાણેનું જો ગૂંચળું હોય તો આની જો ત્રિજ્યા બહુ જ નાની હોય તો એનું જે ચુંબકીય ક્ષેત્ર છે આટલા વિસ્તાર સુધી જ રહી શકે. એનાથી વધારે આગળ એની અસર, જો આ ગૂંચળું છે એ વધારે મોટી ત્રિજ્યાવાળું છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર એના ઉપર વધારે અસર કરશે. એટલે આપણે શું કરીશું કે જે સમઅક્ષીય ગૂંચળા છે એમાં બીજું જે ગૂંચળું છે એની ત્રિજ્યા એકદમ નાની હોવાથી આપણે સમગ્ર આડછેદ ઉપર B2 ને અચળ ગણી લઈશું. અચળ ગણી લઈશું એનો મતલબ એમ કે ભાઈ આ જેટલું પણ આડછેદનું ક્ષેત્રફળ છે એ બધામાં આપણે શું કરીશું, B2 જ લઈ લઈશું. ચુંબકીય ક્ષેત્ર B2 ની જ અસર વધારે હશે. B1 ની અસર હશે પણ એ થોડાક વિસ્તાર પૂરતી જ હશે, પણ B2 ની અસર વધારે વિસ્તાર પૂરતી હશે એટલે આપણે આખા સમગ્ર વિસ્તારમાં B2 જ ચુંબકીય ક્ષેત્ર છે એવું ધારી લઈએ. એટલે આપણે અહીંયા એવું લખીશું
કે બીજું જે સમકક્ષ ગૂંચળું છે R1 ત્રિજ્યાવાળું, તો R1 ત્રિજ્યાવાળા ગૂંચળાની એની ત્રિજ્યા નાની છે, એટલે એની ત્રિજ્યા નાની હોવાથી અથવા ઓછી હોવાથી સમગ્ર આડછેદ પર આપણે B2 ને અચળ ગણી શકીશું. તો આપણું જે ઇક્વેશન છે આપણે phi શોધવું છે, તો phi 1 બરાબર થઈ જશે, આમ તો થવું જોઈએ B1 A1, પણ અહીંયા આપણે લઈશું A1 B2. એનું રીઝન હમણાં જ મેં તમને સમજાવ્યું કે આપણે સમગ્ર આડછેદ ઉપર B2 જ લઈએ છીએ. તો ઇક્વેશન આપણું થઈ જશે phi 1 = A1 B2. હવે ગૂંચળું છે એટલે એની સાથે સંકળાયેલ જે ક્ષેત્રફળ છે એ તમારે થઈ જશે પાઈ R1² B2 = પાઈ R1² અને B2 ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી શકીએ અહીંયાથી. તો B2 ની જગ્યાએ બોલો શું કિંમત આવશે? μ0 I2 છેદમાં 2R2. હવે આપણી પાસે phi 1 છે, પાઈ R1² μ0 I2 છેદમાં 2R2 અને I2 એ આપણી કિંમત છે વિદ્યુત પ્રવાહની. તો આપણે હવે સીધું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર M12 એમાં કિંમત મૂકી દઈએ. M12 બરાબર phi છેદમાં I, તો phi છેદમાં I2. હવે આમાં ઓલવેઝ યાદ રાખવાનું, જ્યારે પણ સૂત્ર લખતા હોય ત્યારે સહેજ પણ કન્ફ્યુઝ નહીં થવાનું. જે પહેલી કિંમત છે એ અંશમાં લખવાની, પાછળની જે કિંમત છે એ છેદમાં લખવાની. જો આની જગ્યાએ તમને 2 1 આપેલું હોય ને તો આ સૂત્ર થઈ જશે phi 2 છેદમાં I1. સિમ્પલ લોજિક છે. જે આગળ કિંમત આપેલી હોય એને અંશમાં લો, પાછળ જે કિંમત આપેલી હોય એને છેદમાં લો. સો અહીંયા આપણું સૂત્ર થઈ જશે M12 = phi 1 છેદમાં I2. તો phi 1 બરાબર આપણી પાસે શું કિંમત છે, આખી જે સૂત્ર છે આપણે અહીંયા લખી લઈએ. તો પાઈ R1² μ0 I2 છેદમાં 2R2 અને 1/I2 તો ખરા જ. તો I2 અહીંયાથી કેન્સલ થઈ જશે. સો અહીંયા સૂત્ર શું બની જશે આપણું? μ0 પાઈ R1² છેદમાં 2R2. હવે આની જગ્યાએ M12 ની જગ્યાએ જો આપણે M21 અહીંયા લીધું હોત તો અહીંયા આપણે phi 2 લેવું પડે. આ સૂત્ર થઈ જાય આપણું phi 2 છેદમાં I1. તો અહીંયા શું ઇક્વેશન આવી જાય? phi 2 = અહીંયા જે A2 A1 છે એની જગ્યાએ અહીંયા આવી જશે A2, અને આ તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે કારણ કે આપણે સમગ્ર આડછેદ ઉપર B2 જ લઈ લીધું છે. એટલે જે પાઈ R1² આવે છે એની જગ્યાએ અહીંયા આવી જશે પાઈ R2². અને આખું ઇક્વેશન એવી રીતે આપણે લખીએ તો અહીંયાથી I1 કેન્સલ થશે. તો જે આપણું ઇક્વેશન છે ફાઇનલી એ જ આપણને મળી જશે. તો જે રેસિપ્રોસિટી થિયરમ આપણે જોઈ હતી એ જ પ્રમાણેનું પરિણામ આપણે અહીંયા લખી શકીએ કે M12 હોય કે M21 હોય, બંને માટે આપણને અન્યોન્ય પ્રેરકત્વ જે છે એની કિંમત આટલી મળશે. μ0 પાઈ R1² છેદમાં 2R2. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો દરેક જણને? શરૂઆતમાં આપણે શું કર્યું છે? ચુંબકીય ક્ષેત્રની કિંમત લીધી અને ત્યારબાદ ફ્લક્સની કિંમત લઈ અને જે સૂત્ર છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું એમાં એની કિંમત મૂકી દીધી. એટલે આપણને ઇક્વેશન મળી જશે μ0 પાઈ R1² છેદમાં 2R2. બહુ જ સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના, અને તમને ગણવામાં પણ મજા આવે એવા દાખલા છે. હવે તમને પરીક્ષામાં શું કરી શકે? જો μ0 કોન્સ્ટન્ટ છે, પાઈ કોન્સ્ટન્ટ છે,
તમને ખાલી R1 અને R2 જે બે ગૂંચળા છે એની તમને ત્રિજ્યા આપી દીધી હોય, અહીંયા એવું લખેલું છે કે બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા R1 અને બીજી મોટી ત્રિજ્યા R2, એની જગ્યાએ તમને પરીક્ષામાં એવું પૂછી શકે કે R1ની પર્ટિક્યુલર કોઈ કિંમત છે 0.3 છે કે 0.4 છે, તો તમારે શું કરવાનું, આ સુધીનો જે દાખલો છે એ તો એઝ ઇટ ઇઝ આવવાનું જ, માત્ર ને માત્ર તમારે એમાં R1 અને R2ની કિંમતો જ મૂકવાની રહેશે. આ પ્રમાણેના ચેન્જીસ એક્ઝામ્પલમાં થઈ શકે. તો ફાવે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ દાખલા છે આ દાખલામાં જો ખ્યાલ આવી ગયો હોય બધાને, તો હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ઉદાહરણ 6.10. ઉદાહરણ 6.10 રકમ વાંચીશું આપણે. પહેલાં તમને A અને B એવા બે પાર્ટ છે આ દાખલાની અંદર. તો પહેલાં શું શોધવાનું છે, એ પાર્ટમાં એવું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. બરાબર. બીજી વસ્તુ તમને એવું કહે છે કે આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય. બે પાર્ટ ટોટલ તમને કહે છે. એમાં એ પાર્ટમાં આપણે શું શોધવાનું છે, ચુંબકીય ઉર્જા એટલે U માટેનું સૂત્ર. હવે ચુંબકીય ઉર્જા છે સો એને UB પણ તમે નામ આપી શકો. સો ફર્સ્ટ આપણે UB શોધવાનું છે અને એને પછી આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સાથે એની સરખામણી કરવાની છે. હવે કેપેસિટરમાં સ્થિત ઉર્જા છે જે આપણે ચેપ્ટર નંબર 2માં ભણી ગયા, અને એનું સૂત્ર શું આવ્યું હતું યાદ છે કોઈને? ચેપ્ટર નંબર 2માં આવતું હતું કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા UE ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 E². એટલે આ પ્રમાણેનું જે પણ પદ આવશે અહીંયા, જે ચુંબકીય ઉર્જા છે એને આપણે, જે કેપેસિટિવ ઉર્જા છે આપણી 1/2 એપ્સાઇલોન 0 E², એની સાથે આપણે એને સરખાવવાનું છે. તો એની પહેલાં આપણે પાર્ટ એ લઈ લઈએ કે ઉર્જાનું સૂત્ર શું મળે છે. તો ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર યાદ છે કોઈને? શું આવે છે? આપણે ભણી ગયા છે ચુંબકીય ઉર્જા UB ઇઝ ઇક્વલ ટુ આવશે 1/2 LI². લાસ્ટ ટાઈમ જે આપણે સેશન લીધો હતો ત્યારે આ સૂત્ર આપણે તારવ્યું હતું, બરાબર. અને મેં કીધું હતું 2 માર્ક્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ બહુ જ પૂછાય છે પરીક્ષાઓમાં. UB ઇઝ ઇક્વલ ટુ 1/2 LI². હવે આપણે શું કરીશું, આમાં 1/1 કિંમતો મૂકતા જઈશું. સૌપ્રથમ આપણે આઈની કિંમત મૂકીએ. તો UB બરાબર 1/2 L, આઈના વર્ગની જગ્યાએ આપણે મૂકીશું B/μ0 n². હવે તમને લોકોને એવું થશે કે આ સૂત્ર ક્યાંથી આવ્યું, I બરાબર આપણે ક્યાંથી મૂક્યું? તો આપણી પાસે સૂત્ર છે B ઇઝ ઇક્વલ ટુ μ0 n ઇન્ટુ I. તો એમાંથી આઈને જો સૂત્રનો કરતા બનાવીએ તો I બરાબર શું થઈ જશે, B/μ0 n. તો એની કિંમત આપણે અહીંયા મૂકી દીધી છે. હવે આપણી પાસે બીનું પણ એક સૂત્ર છે, તો આપણે બીનું સૂત્ર હમણાં એઝ ઇટ ઇઝ રાખીએ, પણ આપણી પાસે આનું પણ એક સૂત્ર છે એલનું. હમણાં જ મેં વાત કરી હતી કે આપણી પાસે એલનું એક સૂત્ર છે, એલ લાંબા સોલેનોઇડ માટેના આત્મપ્રેરકત્વનું સૂત્ર. એમાં જો આપણે સાપેક્ષ પરમિએબિલિટી ના લઈએ તો આપણી પાસે સૂત્ર છે μ0 n² A ઇન્ટુ L. તો એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો UB ઇઝ ઇક્વલ ટુ તમારે થઈ જશે 1/2, અને જે આત્મપ્રેરકત્વ છે એની કિંમત અહીંયા મૂકી દઈએ μ0 n² AL, અને અહીંયા તમારે આવી જશે B/μ0 n². ઇક્વેશનને જો આપણે સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા આ કિંમતો એઝ ઇટ ઇઝ આવશે μ0 n² A ઇન્ટુ L, અને આનો સ્ક્વેર થઈ જશે B²
μ0 સ્ક્વેર અને n સ્ક્વેર. તો કઈ કઈ વેલ્યુ કેન્સલ થાય એવી છે? એક તો અહીંયાથી n સ્ક્વેર કેન્સલ થઈ જશે, અહીંયાથી μ0 કેન્સલ થઈ જશે એક એની વેલ્યુ. તો જે ચુંબકીય ઉર્જા છે UB એનું ઇક્વેશન આવશે b² AL છેદમાં, ઉપર આટલું જ વધે છે ને b² અને AL, અને છેદમાં શું વધે છે 2 × μ0. તો આ થઈ ગયું આપણું ચુંબકીય ઉર્જાનું સૂત્ર. હવે આ જે ચુંબકીય ઉર્જા છે એને જો આપણે એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા લઈએ, કારણ કે આપણને જે કેપેસિટર સાથે સરખાવવાનું કહે છે એના માટે આપણે એકમ કદ દીઠ જો ચુંબકીય ઉર્જા લેવી હોય, આ સૂત્ર પણ ઓકે જ છે બરાબર, પણ જો એકમ કદ દીઠ આપણે લેતા હોય તો આનું ઇક્વેશન શું બને? એકમ કદ દીઠ જો આપણે લેવી હોય તો આનું ઇક્વેશન શું બની જાય છે? શું કરવું જોઈએ એકચ્યુઅલી આપણે શું કરવું જોઈએ? આ જે ઇક્વેશન છે એને AL વડે શું કરી દેવું જોઈએ? ડિવાઈડ કરી દેવું જોઈએ બરાબર. તો નેક્સ્ટ સ્ટેપ આપણે એ લઈએ કે એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા. એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા UB = UB કેપિટલ છેદમાં V, અને એની જગ્યાએ આપણે મૂકી દઈશું A × L. હવે આનું ઇક્વેશન શું છે આપણી પાસે? b² AL છેદમાં 2 μ0 અને ડિવાઈડ બાય A × L. AL કેન્સલ થઈ જશે. સો UB બરાબર સૂત્ર આવી ગયું b² છેદમાં 2 μ0. આને જો આપણે થોડું પ્રોપરલી અરેન્જ કરીએ તો આવી રીતે લખી શકીએ 1/2 b² અને 1/μ0. ઓકે, આ પ્રમાણેનું આપણું ઇક્વેશન બની જાય, જે છે ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર. પણ એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા અહીંયા આપણે લખી લઈએ. આ જે ઉર્જા છે કઈ ઉર્જા છે? એકમ કદ દીઠ. તો આટલે સુધી લખવાનું આવે જો તમને માત્ર પાર્ટ એ પૂછે ત્યારે. UB = b² છેદમાં 2 μ0, ત્યાં સુધીનું સૂત્ર જો આપણે તારવવું પડે. હજી આપણને નેક્સ્ટ બી ભાગ એવો પૂછ્યો છે કે તમારે એને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સાથે એની સરખામણી કરવાની છે. કેપેસિટરમાં સ્થિત વિદ્યુત ઉર્જા સાથે એને કેવી રીતે સરખાવી શકાય? તો એના માટે આપણી પાસે કેપેસિટરની ઉર્જાનું સૂત્ર હોવું જોઈએ. અહીંયા સાઈડમાં જ હું લખી દઉં છું. એનું ઉર્જાનું સૂત્ર હતું આપણી પાસે UE = 1/2 ε0 E². હવે આ બંને સૂત્રને એકબીજા સાથે આપણે સરખાવી શકીએ. હવે આ બંને વસ્તુમાં કોમન શું છે એ કોઈ મને કહેશે? જો આ ઇક્વેશનને આવી રીતે આપણે લખીએ 1/2 μ0 × b², તો આ જે બી છે એ છે ચુંબકીય ક્ષેત્ર અને ઈ છે એ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, હવે આ બંને ઇક્વેશન જોઈને આપણે શું ડિસાઇડ કરી શકીએ કે આ બંનેને જો સરખાવવા હોય તો બંનેમાં કોમન વસ્તુ કઈ છે? ઇક્વેશન જોઈને આપણને શું ખ્યાલ આવે છે? આ બંનેમાં કોમન વસ્તુ એ છે કે જે આ સૂત્ર છે ને એ પણ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના વર્ગમાં છે અને આમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો વર્ગ છે. એટલે આપણે એવું કહી શકીએ કે બંને કિસ્સાઓમાં ઉર્જા એ ક્ષેત્રની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં જોવા મળે છે બરાબર. એટલે આ સમીકરણ એ સોલેનોઇડ અને સમાંતર પ્લેટ કેપેસિટરના વિશિષ્ટ કિસ્સાઓ માટે તારવવામાં આવ્યા છે, પરંતુ અવકાશના કોઈપણ વિસ્તાર માટે પણ એ વ્યાપક અને સત્ય છે, કારણ કે અવકાશના કોઈપણ વિસ્તાર એટલે એવો જ વિસ્તાર આપણે લેવાનો છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતા
હોય। આ તો આપણે એક આ જે સૂત્ર છે સોલેનોઇડ માટે લીધું છે, આ જે છે એ સમાંતર પ્લેટ કેપેસિટર માટે લીધું છે, એટલે એ બંને માટે તો આ સૂત્ર સાચું જ છે, પરંતુ અવકાશના કોઈ પણ કિસ્સા માટે આપણે લઈએ તો પણ એ વ્યાપક અને સત્ય જ છે। અને પણ એ કન્ડિશન એ છે કે એમાં જે પણ વિસ્તાર આપણે લઈએ એમાં ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ। એટલે જો આપણને પૂછે તો આપણે આટલે સુધી લખવું પડે કે એને જો એની સાથે સરખાવવામાં આવે તો બંનેમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ બંને વર્ગમાં જ જોવા મળે છે। એમ પહેલામાં બીનો સ્ક્વેર જોવા મળે છે અને આમાં ઈનો સ્ક્વેર જોવા મળે છે। તો આવું તારણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો દરેક જણને? તો આટલે સુધી આજે આપણે ઉદાહરણના દાખલા હતા। હજી એક ઉદાહરણનું લાસ્ટ ઉદાહરણ એક બાકી છે, પણ એ ઉદાહરણ લઈએ ને પહેલાં આપણે એસી જનરેટર વિશેની વાત સમજવી પડે। એસી જનરેટરનો જો કન્સેપ્ટ આવડતો હશે, કારણ કે એ જે દાખલો છે પર્ટિક્યુલરલી એસી જનરેટર પરનો છે, એટલે એનું સૂત્ર અત્યારથી લઈશું તો તમને ખ્યાલ નહીં આવે। સો એક ઉદાહરણ લઈએ પહેલાં આપણે એસી જનરેટરની આખી થિયરી સમજી લઈએ। સો જોઈએ હવે આપણે આપણો નેક્સ્ટ ટોપિક એસી જનરેટર। ટોપિક છે આપણો એસી જનરેટર। એસી જનરેટરનો સૌપ્રથમ આપણે સિદ્ધાંત જોઈએ। વિદ્યાર્થી મિત્રો, એસી જનરેટરનો સિદ્ધાંત જોઈએ પહેલાં આપણે એસી જનરેટર વિશેની માહિતી મેળવી લઈએ। તો જે આપણું વિદ્યુત ચુંબકીય પ્રેરણ પ્રકરણ છે એમાં શરૂઆતમાં જ આપણે આ વિશે વાત કરી હતી કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે ને બહુ જ ઉપયોગી વસ્તુ છે, આપણી રોજબરોજની જિંદગીમાં બહુ જ ઉપયોગી આપણને થઈ શકે છે। અને પહેલો જ્યારે આપણે લેક્ચર લીધો ત્યારે જ આપણે વાત કરી હતી કે જો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અસ્તિત્વ ન ધરાવતું હોત તો આપણે એક એવા વિશ્વની કલ્પના કરવી પડે કે જ્યાં કોઈ જ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન હોય, લાઈક કોઈ ગેઝેટ ના હોય, આપણે જે આ પ્રકાશના જેટલા પણ ઉપકરણો યુઝ કરીએ છીએ એ બધા ઉપકરણો આપણી પાસે હોઈ શકે નહીં। એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો આપણા જીવનમાં બહુ જ મહત્ત્વનો ફાયદો છે અને બહુ જ બધા એના ઉપયોગો છે। હવે એમાંથી જે મહત્ત્વનો ઉપયોગ એ છે કે આપણને એસી પ્રવાહનું ઉત્પાદન કરી આપે છે। એસી કરંટ એ રોજબરોજની લાઈફમાં બહુ જ ઉપયોગી છે આપણા માટે। સો એસી કરંટનું આપણને ઉત્પાદન કરી આપે છે અને જે એસી જનરેટરની આપણે વાત કરવાના છે એ આપણને 100 મેગાવોટ સુધીનો પાવર જનરેટ કરી આપે છે। એટલા માટે એસી જનરેટર આપણા માટે બહુ જ ઉપયોગી સાધન થઈ શકે છે અને અત્યારનો જે વિકસિત સમય ચાલી રહ્યો છે એ ટાઈમમાં તો એસી જનરેટર એ બહુ જ ઉપયોગી સાધન છે। સો એસી જનરેટરને આપણે બહુ જ ધ્યાનથી ભણીશું। જોઈએ હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ એસી જનરેટર। સૌપ્રથમ એનો સિદ્ધાંત જોઈએ આપણે। સો સિદ્ધાંતમાં જ્યારે એક ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર બીમાં ભ્રમણ કરે છે ત્યારે ગૂંચળાનું અસરકારક ક્ષેત્રફળ એ કોસ થીટા છે। ફ્લક્સમાં ફેરફાર કરવાની આ પદ્ધતિને એસી જનરેટરનો સિદ્ધાંત કહેવામાં આવે છે। જ્યારે એક ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળાને આપણે બી ક્ષેત્ર જે ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર મૂકી અને ગૂંચળું જો ભ્રમણ કરવા લાગે તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાશે અને ફ્લક્સ બદલાશે તો એનું જે ક્ષેત્રફળ છે એમાં કંઈક ફેરફાર થશે। દાખલા તરીકે આપણે ઉધારી લઈએ કે એના જે ક્ષેત્રફળ છે એમાં એ કોસ થીટા જેટલો ફેરફાર થાય છે, તો જે પહેલું ક્ષેત્રફળ એ હતું એની જગ્યાએ હવે ક્ષેત્રફળ થઈ જાય છે એ કોસ થીટા। તો આ જે ફ્લક્સમાં ફેરફાર કરવાની પદ્ધતિ છે એને આપણે કહેવામાં આવે છે એસી જનરેટરનો સિદ્ધાંત। એસી જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી આપે છે, એનો બેઝિક ફંડા છે કે એસી જનરેટર કરે છે શું? યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવી આપે છે। આકૃતિમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે, બે ચુંબક તમને આપેલા છે અને એની વચ્ચે એક ગૂંચળું રાખવામાં આવેલ છે અને જે ગૂંચળું છે એની સાથે બહાર સ્લીપ રિંગ બે જોડી દેવામાં આવે છે અને સ્લીપ રિંગ એ બેલેન્સ રહે એના માટે એની સાથે બે કાર્બન બ્રશ જોડેલા છે અને અહીંયા જે ઈએમએફ મળશે આપણને ઉલટ સુલટ ઈએમએફ, દેટ ઇઝ એસી ઈએમએફ આપણને મળતો હશે। આ જે દેખાય છે એ એની ધરી છે, ગૂંચળું જે છે એ આ ધરીને અનુલક્ષીને પરિભ્રમણ કરતું હોય છે। આટલો બેઝિક એનો ફંડા છે। સિમ્પલ જ બે ચુંબક લેવાના છે અને એની વચ્ચે ગૂંચળું મૂકી દીધું છે ને એને આપણે પરિભ્રમણ કરાવીએ છીએ, પણ એ પ્રોપરલી પરિભ્રમણ કરી શકે એના માટે બે રિંગ મૂકી દીધી છે અને જોડે કાર્બનના બ્રશ મૂકી દીધા છે। આટલી અરેન્જમેન્ટ કરવાથી આપણને જે ઈએમએફ મળશે એ આપણને એસી પ્રવાહ ધરાવતો ઈએમએફ મળશે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શાફ્ટ પર જડિત કરેલું એક વાહક ગૂંચળું છે જેને આપણે કહીએ છીએ આર્મેચર। આ જે ગૂંચળું છે એને આપણે કહીએ છીએ આર્મેચર અને એને શાફ્ટ ઉપર જડિત કરી દીધેલું છે। આ ગૂંચળાના પરિભ્રમણની અક્ષ એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ દિશામાં જોવા મળે છે। જે પરિભ્રમણ કરાવીએ છીએ એ ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એને લંબ દિશામાં છે। આ ગૂંચળાને જ્યારે બાહ્ય માધ્યમ દ્વારા
યાંત્રિક રીતે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. યાદ કરો ફેરેડેનો નિયમ. આ જ વસ્તુ આપણે કરતા હતા. ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ મીન્સ ગૂંચળાને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવીએ અને એના લીધે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને એના લીધે આપણને EMF મળે. એ જ વસ્તુ, એ જ સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. ગૂંચળાને અહીં બાહ્ય માધ્યમ દ્વારા આપણે શું કહીએ છીએ, ચુંબકીય, આ જે ચુંબકીય ક્ષેત્ર છે, આ બે ચુંબકના લીધે જે પણ ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન થતું હશે એની અંદર આપણે એને શું કરાવીએ છીએ, ભ્રમણ કરાવીએ છીએ. એના લીધે આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે કારણ કે ક્ષેત્રફળ બદલાતું રહેશે. એટલે ચુંબકીય ફ્લક્સમાં જે ફેરફાર થાય એના લીધે EMF પ્રેરિત થશે. આ ગૂંચળાના છેડાઓ સ્લીપ રિંગ અને બ્રશ દ્વારા બાહ્ય પરિપથ સાથે જોડાયેલા હોય છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. સ્લીપ રિંગ અને કાર્બનના 2 બ્રશ આપેલા છે જે બાહ્ય પરિપથ સાથે જોડાયેલા હોય છે. જ્યારે ગૂંચળું ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે ત્યારે કોઈ t સમયે ચુંબકીય ક્ષેત્ર B અને ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ A વચ્ચેનો ખૂણો થીટા બરાબર ઓમેગા t જેટલો તમને જોવા મળે છે. અચળ કોણીય ઝડપ ઓમેગા લઈ લઈએ છીએ અને t જેટલા સમયમાં એમાં ફેરફાર થાય છે. સો ખૂણો તમારે થઈ જશે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા t. તો t સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થઈ જશે, 5 ઇઝ ઇક્વલ ટુ સદિશ B ડોટ સદિશ A, ડોટ પ્રોડક્ટની નિશાની તમે દૂર કરો તો અહીંયા આવી જશે cos થીટા. સો 5B ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આપણું બની ગયું BA cos થીટા અને થીટાની જગ્યાએ અહીંયા આપણે કેટલા લઈ લઈએ છીએ, ઓમેગા t. સો હવે ઇક્વેશન શું બની ગયું, 5B ઇઝ ઇક્વલ ટુ BA cos ઓમેગા t અને એને આપી દો ઇક્વેશન નંબર 1. હવે EMFની જો આપણે વાત કરીએ તો ફેરેડેના નિયમ મુજબ n આંટાવાળા ગૂંચળામાં પ્રેરિત EMF E ઇઝ ઇક્વલ ટુ -n d∅dt. આ ઇક્વેશન છે આપણું, યાદ છે જ્યારે આપણે પ્રેરણનો નિયમ ભણ્યા ત્યારે E ઇઝ ઇક્વલ ટુ -n d∅dt. તો આ જે phi છે એની કિંમત આપણે અહીંયાથી લઈ શકીએ. હવે B અને A એ અચળાંકો છે એટલે એને વિકલનની બહાર લઈ લીધા છે. એકચ્યુઅલી આખું ઇક્વેશન આવું છે, d/dt 5B ની જગ્યાએ અહીંયા આપણે મૂક્યા છે BA cos ઓમેગા t. તો અહીંયા આપણે શું કરીશું, એની કિંમત મૂકી દઈએ તો B અને A ને વિકલનની બહાર લઈ લઈએ, d/dt cos ઓમેગા t. હવે cos ઓમેગા t નું સમયની સાપેક્ષે જ્યારે આપણે વિકલન કરીએ ત્યારે cosનું વિકલન શું જોવા મળે છે તમને, માઇનસ સાઇન. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો ફાઇનલ ઇક્વેશન આપણી પાસે શું આવી જશે, E ઇઝ ઇક્વલ ટુ nBA ઓમેગા સાઇન ઓમેગા t. હવે ઓમેગા આગળ એટલા માટે કારણ કે આપણે સમયની સાપેક્ષે વિકલન કરી રહ્યા છે એટલે કોસનું તો માઇનસ સાઇન થશે જ, પછી આ જે ઓમેગા ટી છે ને એનું ફરીથી વિકલન થશે એટલે ઓમેગા ટીનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા તમારે આવી જશે ઓમેગા. તો આખું ઇક્વેશન આપણું શું બની ગયું, E ઇઝ ઇક્વલ ટુ nBA ઓમેગા સાઇન ઓમેગા t. આ ઇક્વેશન યાદ રાખવાનું છે. જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે આ સૂત્રનો ડાયરેક્ટ જ ઉપયોગ કરવાનો છે. તો ફરી એકવાર યાદ રાખી લો. જો આ યાદ ના રહેતું હોય ને તો આને બેન એવી રીતે યાદ રાખજો, E ઇઝ ઇક્વલ ટુ બેન ઓમેગા સાઇન ઓમેગા t, કારણ કે BAN એટલે તમારે સૂત્ર બની જશે બેન. સો E ઇઝ ઇક્વલ ટુ બેન ઓમેગા સાઇન ઓમેગા t. હવે જો આપણે એની કિંમત મહત્તમ લઈએ, જો સાઇન ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો જે EMF છે એની કિંમત આપણને મહત્તમ મળશે. તો આગળનું જે ઇક્વેશન છે એમાંથી સાઇન ઓમેગા t જે ટર્મ છે એ જતું રહેશે કારણ કે એના ઇક્વલ ટુ આપણે 1 કિંમત લઈ લીધી છે. તો મહત્તમ EMF E0 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે nBA ઓમેગા અથવા બેન ઓમેગા, એવું પણ તમે યાદ રાખી શકો. દાખલાઓ 1 માર્ક્સ MCQમાં ખાસ આવું પૂછાય છે કે ઉત્પન્ન થતું પ્રેરિત EMF શોધો, મીન્સ મહત્તમ EMF શોધો. તો એ ટાઈમે અમુક છોકરાઓ અહીંયા સાઇન ઓમેગા t પણ લખી દેતા હોય છે, પણ આમાં જ્યારે મહત્તમ લઈએ છીએ EMF ત્યારે સાઇન ઓમેગા t ની કિંમત 1 લઈ લેવાની છે. સો મહત્તમ EMF E0 બરાબર તમારે થઈ જશે nBA ઓમેગા, જેને આપણે સમીકરણ નંબર 3 નામ આપી દીધું છે. હવે સમીકરણ 2 અને 3 એ બંને ઉપરથી આપણે એવું લખી શકીએ કે E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા t, જે પણ આપણે એસી જનરેટર માટેનું સૂત્ર છે, E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા t. સમીકરણ 4 પરથી પ્રેરિત EMFની દિશા સાઇન વિધેયના મૂલ્ય +1 અને -1 ની વચ્ચે
સમયની સાથે બદલાતું જાય છે. પ્રેરિત EMFની દિશા આપણને ખ્યાલ છે કે સાઇન વિધેય આપણે મેથ્સમાં ભણીએ છીએ કે સાઇન વિધેય +1 અને -1ની વચ્ચે બદલાતું હોય છે અને આ જે પ્રેરિત EMF છે એના સૂત્રમાં સાઇન વિધેય આવે છે. એટલે આપણે એવું લખી શકીએ કે પ્રેરિત EMFની દિશા એ સાઇન વિધેયના મૂલ્ય +1 અને -1ની વચ્ચે સમય સાથે બદલાતી હશે. હવે પ્રેરિત EMFની દિશા સાઇન વિધેય છે એટલે આવર્ત રીતે બદલાતી હશે. એટલે આપણે આવું વાક્ય લખી શકીએ કે પ્રેરિત EMFની દિશા આવર્ત રીતે બદલાતી હોવાથી પ્રેરિત પ્રવાહની દિશા પણ આવર્ત રીતે જ બદલાશે, કારણ કે પ્રેરિત પ્રવાહ જ આપણને પ્રેરિત EMF આપે છે. એટલે જો પ્રેરિત EMF આવર્ત રીતે બદલાતું હોય તો પ્રેરિત પ્રવાહની જે દિશા છે એ પણ આવર્ત રીતે જ બદલાતી હશે. અને આવર્ત રીતે બદલાય છે ધેટ મીન્સ શું છે કે આપણને ઓલ્ટરનેટિંગ કરંટ આપે છે, જેને આપણે કહીએ છીએ ઉલટ સુલટ પ્રવાહ. એથી આવા પ્રવાહને આપણે કહીએ છીએ ઉલટ સુલટ અથવા ઓલ્ટરનેટિંગ પ્રવાહ, જે આપણી રિક્વાયરમેન્ટ છે. આપણે AC પ્રવાહની જરૂર છે અને આની મદદથી આપણને બદલાતો જતો પ્રવાહ મળે છે કે ધેટ મીન્સ આપણને AC પ્રવાહ મળી જાય છે. એટલે આ સાધનને આપણે કહીએ છીએ AC જનરેટર. હવે જો ઓમેગા બરાબર આપણે 2πν લઈ લઈએ, આમ તો સૂત્ર આપણે ભણ્યા છે અત્યાર સુધી, ઓમેગા = 2πf. આવૃત્તિને અત્યાર સુધી આપણે f વડે દર્શાવતા આવ્યા હતા, પણ નવો જે NCERT સિલેબસ છે એમાં આવૃત્તિને fની જગ્યાએ ન્યૂ વડે લીધેલી છે. ધોરણ 11થી આપણે આ સિમ્બોલ યુઝ કરતા આવ્યા છે. તો ઓમેગા બરાબર સૂત્ર થઈ જશે 2πν, જ્યાં ન્યૂ શું છે એ જનરેટરના ગૂંચળાના ભ્રમણની આવૃત્તિ છે. તો અહીંયા કિંમત મૂકી દઈએ ઓમેગાની જગ્યાએ 2πν. સો એપ્સાઇલોન =ε0 અથવા E=E0 sin 2πν t, જ્યાં Eનું જે મૂલ્ય છે એ +E0 અને -E0ની વચ્ચે આવર્ત રીતે બદલાતું જાય છે અને એના જ લીધે આપણને AC પ્રવાહ મળતો જાય છે. જે AC EMFનું તાક્ષણિક મૂલ્ય આપે છે એ જ સમયે આપણને AC EMFનું મૂલ્ય આપે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ છે થિયરી આ. માત્ર ને માત્ર આપણે બે ગૂંચળાઓની વચ્ચે બે ચુંબકની વચ્ચે ગૂંચળું મૂકી દેવાનું છે અને એને પરિભ્રમણ કરાવવાનું છે ચુંબકીય ક્ષેત્રમાં, અને એના લીધે આપણને બદલાતો જતો પ્રવાહ મળશે. અને એનું સૂત્ર યાદ રાખવાનું છે E=E0 sin ωt, અને ઓમેગાની જો કિંમત મૂકી દઈએ તો 2πν થઈ જશે. હવે પ્રેરિત EMFની જો આપણે વાત કરીએ તો પ્રેરિત EMF માટે આ સૂત્ર છે આપણું E=E0 sin ωt E=E0 sin 2πν × t. AC જનરેટરમાં પ્રેરિત EMF સમય સાથે આવર્ત રીતે +E0 અને -E0 વચ્ચે બદલાય છે, અને આ માટેના તબક્કા હવે આપણે આકૃતિમાં જોઈશું. જો આપણે શરૂઆત કરીએ θ=0 π 2π, તો θ=ωt=0 π 2π માટે પ્રેરિત EMF E આપણને મળી જશે 0, કારણ કે અહીંયા સાઇન વેલ્યુ છે. સો sin 0 = 0. તો એવા સમયે આપણને પ્રેરિત EMF કેટલું મળશે? 0. હવે આપણે જો આગળની વેલ્યુ લઈએ, π/2 છે, 3π/2 છે, તો એ બધી વેલ્યુ માટે આપણને પ્રેરિત EMF મહત્તમ મળશે. આપણી પાસે બે જ વેલ્યુ છે, કાં તો પ્રેરિત EMF 0 મળે અથવા મેક્સિમમ મળે. તો θ=0 π 2π લઈએ છીએ ત્યારે પ્રેરિત EMF 0 મળશે, અને જો એની કિંમત આપણે મેક્સિમમ લેતા લઈએ π/2 3π/2, તો આપણને પ્રેરિત EMF મહત્તમ મળશે. જ્યાં સુધી ગૂંચળાનું ભ્રમણ સતત ચાલુ રહે છે તે દરમિયાન આવી પરિસ્થિતિનું સતત પુનરાવર્તન થયા કરે છે. જ્યાં સુધી ગૂંચળાને આપણે પરિભ્રમણ આપતા રહીશું ત્યાં સુધી આપણને AC પ્રવાહ અથવા AC EMF મળતું રહેશે. અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા બે ગૂંચળું જે ચુંબક છે આપણા N અને S, એની વચ્ચે આવી રીતે ગૂંચળું મૂકી દઈએ છીએ. તો શરૂઆતમાં આપણે એને આવી રીતે લંબ દિશામાં ગતિ કરાવીએ, એવું શરૂઆતમાં જ આપણે થિયરીમાં કીધું કે એને જે આપણું ચુંબકીય ક્ષેત્ર છે એને લંબ દિશામાં ગતિ કરાવવું છે. તો ચુંબકીય ક્ષેત્ર જો આ ડોટેડ લાઇન છે ને એની સાથે તમને ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું છે, અને આ જે વચ્ચે છે એ આપણું શું છે? ગૂંચળું છે. તો હવે શરૂઆતમાં આપણે શું લઈએ છીએ? ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને કેવું છે? લંબ છે. તો ત્યારે આપણને પ્રેરિત EMF કેટલું મળશે? 0. સેકન્ડ કિસ્સો, ગૂંચળાને આપણે 90 ડિગ્રીએ ભ્રમણ કરાવી દઈએ, એટલે આ જે ગૂંચળું લંબ છે એ આને કેવું ગોઠવાઈ જશે? સમાંતર ગોઠવાઈ જશે.
સમાંતર ગોઠવાઈ જશે એટલે એની અંદરથી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આની કમ્પેરમાં વધારે પ્રમાણમાં પસાર થઈ શકશે. તમે આકૃતિમાં સાફ જોઈ શકો છો કે પહેલા કેસમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી એના કરતાં સેકન્ડ જે કિસ્સો છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે પ્રમાણમાં પસાર થઈ શકે છે. એટલે એમાં શું થઈ જશે, જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હશે ત્યારે વધારે પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થવાથી ફ્લક્સમાં વધારો થશે. ફ્લક્સમાં વધારો થશે એટલે પ્રેરિત EMFમાં પણ વધારો થશે, એટલે ત્યારે આપણને પ્રેરિત EMF મળશે. પછી ફરી એને લંબ લઈ લઈશું, ફરી એ 180 ભ્રમણ કરશે ત્યારે ફરીથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઓછી થઈ જશે એટલે આપણને પ્રેરિત EMF મળશે નહીં. ત્યારબાદ ફરી જ્યારે 270નું ભ્રમણ કરવામાં આવે એને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે ફરીથી આપણને પ્રેરિત EMF મહત્તમ મળશે. પછી ફરીથી અહીંયા 0 થઈ જશે. અગેન આવું જ્યાં સુધી આપણે ચાલુ રાખીએ ગૂંચળાને ભ્રમણ કરાવવાનું ત્યાં સુધી એકવાર ન્યૂનતમ અને એકવાર મહત્તમ આ પ્રમાણેનું આપણને EMF મળતું જ રહેશે, જેને AC EMF પણ આપણે કહીએ છીએ. આકૃતિ દ્વારા તમે બહુ સરસ રીતે આ ટોપિકને સમજી શકો છો. શરૂઆતમાં લંબ રાખો, પછી સમાંતર, પછી અગેન લંબ, પછી સમાંતર, અને આ આકૃતિ તમે એક્ઝામમાં દોરશો તો તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે ગૂંચળું પરિભ્રમણ કરતું હોય છે અને એના પરિભ્રમણને અનુલક્ષીને આપણે કેવી રીતે EMF મળતું હોય છે. ક્યારે EMF 0 થાય છે અને ક્યારે આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જો ફ્લક્સ વધારે હોય તો EMF વધારે મળે, અને જ્યારે સમાંતર સ્થિતિમાં હોય ત્યારે ફ્લક્સ વધારે હોય છે એટલે આપણને EMF કેવું મળે છે, વધારે મળે છે. હવે નેક્સ્ટ જોવાનું છે આપણે AC જનરેટરના પ્રકારો. તો જે પહેલો પ્રકાર છે એનો હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. આ પ્રકારના વ્યવસાયિક જનરેટરમાં આર્મેચરને ભ્રમણ કરાવવા માટે જરૂરી ઊંચાઈ પરથી પડી રહેલા પાણી દ્વારા એને પૂરી પાડવામાં આવે છે. જે પણ ઉર્જા છે એને પાણી દ્વારા પૂરી પાડવામાં આવે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે એને અમુક હાઇટ ઉપરથી અમુક ઊંચાઈ ઉપરથી પાણી પૂરું પાડવામાં આવે છે અને એનાથી એ જનરેટર ચાલતું હોય છે. સેકન્ડ એનો ટોપિક છે થર્મલ જનરેટર. જેનો પ્રકાર છે એ થર્મલ જનરેટર છે. તો થર્મલ જનરેટરમાં આપણે શું કરીએ છીએ, કોલસો અથવા અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરીને પાણી ગરમ કરીને આપણે વરાળનું ઉત્પાદન કરીએ છીએ અને પછી આ વરાળ એ જે આર્મેચર જે આપણું ગૂંચળું છે એમાં પરિભ્રમણ ઉત્પન્ન કરે છે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે કોલસો અથવા અન્ય કોઈ પણ સ્ત્રોત કરી અને જે આ જે છે દેખાય છે તમને, આ બધામાં પાણી ગરમ કરવામાં આવે અને આ બધી વરાળનું ઉત્પાદન કરવામાં આવે અને આ જે વરાળ છે એ વરાળનો ઉપયોગ આપણે ગૂંચળાને પરિભ્રમણ કરાવવા માટે કરીએ છીએ. અને થર્ડ છે ન્યુક્લિયર પાવર જનરેટર્સ. તો કોલસાને બદલે જ્યારે આપણે ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરીએ તો આ જનરેટર બની જશે ન્યુક્લિયર પાવર જનરેટર્સ, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. સિમ્પલ એની રચના છે. કોલસો કે અન્ય કોઈ બળતણના જગ્યાએ આપણે ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરવાનો છે. આધુનિક સમયના જનરેટરમાં 500 મેગાવોટ જેટલો ઉચ્ચ ઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન કરે, જેના દ્વારા 100 વોટના 50 લાખ બલ્બ આપણે પ્રકાશિત કરી શકીએ છીએ. એટલું આપણને મળે AC જનરેટરમાંથી ઉર્જા કે આપણે 100 વોટના 50 લાખ બલ્બને પ્રકાશિત કરી શકીએ છીએ. મોટાભાગના જનરેટરમાં ગૂંચળું સ્થિર રહે છે અને ઇલેક્ટ્રોમેગ્નેટને આપણે જે પરિભ્રમણ કરાવીએ છીએ. આ પરિભ્રમણની આવૃત્તિ ભારત જેવા દેશોમાં 50 હર્ટ્ઝ જોવા મળે છે અને USA જેવા દેશોમાં એની કિંમત આપણને 60 હર્ટ્ઝ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી AC જનરેટરની. AC જનરેટરમાં સિમ્પલ બે જે ચુંબક છે એની વચ્ચે ગૂંચળું છે અને એને અમુક અક્ષે આપણે પરિભ્રમણ કરાવીએ છીએ અને થીટાની કિંમતો ધીમે ધીમે બદલતા જઈએ છીએ, જે આપણે હમણાં આકૃતિમાં જોયું. વિદ્યાર્થી મિત્રો, આના પછી એક એનું ઉદાહરણ છે જે હવે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. નેક્સ્ટ સેશનમાં વિદ્યાર્થી મિત્રો તમે આવો ત્યારે આ ચેપ્ટરની બધી થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમારે શું કરવાનું છે, એના બધા સૂત્રો મોઢે કરીને આવવાનું છે. તો આપણે સ્વાધ્યાયના દાખલા બહુ સરળતાથી સ્ટાર્ટ કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી વંદે ગુજરાત. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે.
ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે. તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટફોન્સ હોય કે મંગળયાન હોય, ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે. તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે. જેમ કે 10મા ધોરણ પછી ITI, 10મા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો. આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે. આ ઉપરાંત ITI કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ SSC ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે. જો વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે તો પછી પોસ્ટ SSC ડિપ્લોમા કરી શકાય છે. 3 વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે. પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોટેક, જીનેટિક્સ, નેનોટેકનોલોજી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે. 12મા પછી BScમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી MSc, MPhil, PhD જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે. 12મા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે, જેમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, માઇનિંગ, ઓટોમોબાઈલ, IT વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે. આમાંના કોઈ પણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે JEE મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે. એ જ રીતે JEEના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી IITમાં આશરે 10,000 બેઠકોમાં પ્રવેશ શક્ય છે. વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે. નવી વસ્તુઓ શીખવાની તૈયારી, તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે. વિજ્ઞાન અને તકનીકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્વના છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.